નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ફટાફટ સમાચારો. તે પહેલા એક મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના જખો દરિયાકાંઠામાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવી છે. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ AIS સિસ્ટમ મળી આવી છે. શંકાસ્પદ ઓક્સિજન સિલિન્ડર પણ મળી આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આ શંકાસ્પદ જે વસ્તુ મળી આવી છે તે બાબતે હવે પોલીસ તપાસ કરી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ આ વસ્તુ મળી આવી, શંકાસ્પદ ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યું છે અને તે બાબતે હવે પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો વારંવાર આ જગ્યાથી અલગ અલગ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. કચ્છના જખો દરિયાકાંઠામાંથી શંકાસ્પદ વસ્તુ મળી આવી અને પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ AIS સિસ્ટમ મળી આવી છે. ત્યારે શંકાસ્પદ ઓક્સિજન સિલિન્ડર પણ મળી આવ્યું છે. તો આ સિલિન્ડર જે મળી આવ્યું છે તે બાબતે અને AIS સિસ્ટમ બાબતે હવે પોલીસ તપાસ કરી રહી છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા રાજેન્દ્ર પાસેથી. રાજેન્દ્ર, જે રીતે આ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે, AIS સિસ્ટમ મળી આવી છે, શું વધુ માહિતી મળી રહી છે આ બાબતે? બીજી વાત કરવામાં આવે તો જખૌ પોલીસ પિંગલેસ જે દરિયા કિનારો છે એ વિસ્તારમાં જ્યારે સંયુક્ત પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આજે એમને શંકાસ્પદ વસ્તુઓ મળી છે. પેટ્રોલિંગ દરમિયાન જે શંકાસ્પદ AIS સિસ્ટમ એટલે ઓટોમેટિક ડિફેક્શન સિસ્ટમ એક અને એના સાથે એક શંકાસ્પદ ઓક્સિજન સિલિન્ડર પણ મળી આવ્યું છે. અહીં અવારનવાર દરિયા કિનારે જે વસ્તુ શંકાસ્પદ મળી આવતી હોય છે ત્યારે અત્યારે તો પોલીસ વખત તપાસ કરી રહી છે, પરંતુ કહી શકાય કે જ્યારે આ યુદ્ધનો જે માહોલ છે ત્યારે જે દરિયામાં જે યુદ્ધના જે પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એની જે વસ્તુઓ વપરાતી હોય છે એ વસ્તુઓ ઘણી વખત દરિયા કિનારે આવી જતી હોય છે. ત્યારે પોલીસ અને SOG તેમજ LIB જે ટીમ છે જોડાઈ છે અને જોઈ રહી છે કે આ શંકાસ્પદ વસ્તુઓ શું છે, ક્યાંથી આવી છે અને તપાસ કરી રહી છે. જી આભાર રાજેન્દ્ર, માહિતી આપવા બદલ.